એલપીજી બાદ ક્રૂડ ઓઇલનો જથ્થો લઈ ભારત પહોંચ્યું જહાજ. ગલ્ફ ઓફ ઓમાન પાર કરી 80,886 મેટ્રિક ટન ક્રૂડ ઓઇલ લઈ જગલાડકી પહોંચ્યું કચ્છના મુન્દ્રા બંદરે. તો દેશમાં એલપીજી અને ક્રૂડ ઓઇલનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં સેવાનિવૃત્ત સાંસદોને વિદાય આપતા તેમના યોગદાનની કરી પ્રશંસા. કહ્યું, રાજકારણમાં ક્યારેય પૂર્ણ વિરામ નથી હોતું, શરૂ થાય છે વિરાસતની પ્રક્રિયા. આજે રાજ્યસભામાં 37 સાંસદોનો કાર્યકાળ થઈ રહ્યો છે સમાપ્ત. ગુજરાત વિધાનસભા અને અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવવાની મળી ધમકી. તપાસમાં કંઈ ન મળતા તંત્રએ લીધો રાહતનો શ્વાસ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની રાજ્યના પોલીસ વડા, ગૃહ સચિવ સહિત અન્ય અધિકારીઓ સાથે બેઠક. તો મુન્દ્રા પોર્ટને પણ ઈમેલ મારફતે બોમ્બથી ઉડાવવાની મળી ધમકી. ગ્રીન વોલ ઓફ અરવલ્લી યોજના હેઠળ છેલ્લા 2 વર્ષમાં 2.30 લાખ વૃક્ષોનું કરાયું વાવેતર. તો સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જયંતિના ભાગરૂપે દરેક વિધાનસભા ક્ષેત્રમાં સ્મૃતિવન કરાશે તૈયાર. વિધાનસભામાં વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીએ આપી માહિતી. રાજ્યને મળી નવી 182 બસોની ભેટ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરથી બસોને આપી લીલી ઝંડી. વિધાનસભા અધ્યક્ષ સહિત અન્ય મહાનુભાવો રહ્યા ઉપસ્થિત. રોજ 27 લાખથી વધુ મુસાફરોને સલામત સેવા પૂરી પાડે છે ગુજરાત એસટી. ગુજરાત એટીએસની કાર્યવાહી. ઉત્તર પ્રદેશથી નશીલા પદાર્થના જથ્થા સાથે 2 આરોપીઓની કરાઈ ધરપકડ. તો અમદાવાદ શહેર સાયબર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા ગેરકાયદેસર કોલ સેન્ટર ચલાવી કેનેડિયન નાગરિકો સાથે ઠગાઈ કરતા 4 આરોપીઓની કરી અટકાયત. આવતીકાલથી શરૂ થનારી ઉત્તર વાહિની નર્મદાની પરિક્રમાની તૈયારીઓ પૂર્ણ. જિલ્લા કલેક્ટરે પરિક્રમાના રામપુરા ઘાટ સહિત પરિક્રમાર્થીઓ માટે છાંયડો, સ્નાન સુવિધા, ચેન્જિંગ રૂમ, કંટ્રોલ રૂમ સહિતની વ્યવસ્થાઓનું કર્યું નિરીક્ષણ. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરાયું સુચારુ આયોજન. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં માવઠાની આગાહી. આજથી 20 માર્ચ સુધી ભારે પવન સાથે કમોસમી વરસાદની વકી. રાજ્યના મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થતા લોકોને ગરમીમાંથી મળી રાહત. ઈરાને સુરક્ષા પ્રમુખ અલી લારીજાનીના મોતનો લીધો બદલો. ક્લસ્ટર વોરહેડથી તેલ અવીવ પર કર્યો હુમલો, 2 લોકોના મોત. તો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પથી નારાજ અમેરિકાના નેશનલ કાઉન્ટર ટેરરિઝમ સેન્ટરના પ્રમુખે આપ્યું રાજીનામું. ભારતીય શેર બજારમાં સતત રિકવરી. બીએસઈનો સેન્સેક્સમાં 600 પોઈન્ટનો અને નિફ્ટીમાં 100થી વધુ પોઈન્ટનો વધારો. રૂપિયો પહોંચ્યો 92.63 રેકોર્ડ સ્તરે નીચે. સોના ચાંદીના ભાવમાં ઘટાડો તો ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો.